પ્રકારના કોટન ઇમ્પોર્ટ ઉપર ડ્યુટી ઝીરો કરવાનો નિર્ણય લીધો છે। CNBC બજારના દર્શકોને આ સમાચાર અંગે જાણકારી આપી હતી, જેના ઉપર હવે મોહર લાગી છે। સરકારના નિર્ણય બાદ કોટન ઉપર ડ્યુટી 11%થી ઘટીને ઝીરો થઈ છે અને આ સમાચાર અંગેની વધુ જાણકારી આપવા માટે સહયોગી આરતી મહેતા આપણી સાથે જોડાઈ ગયા છે। આરતી, કોટનની ઇમ્પોર્ટ ડ્યુટીને લઈને શું વિગતો છે? જી, જેમ તમે જણાવ્યું, કોટન પરની ઇમ્પોર્ટ ડ્યુટી અહીંયાથી જે ઘટાડવામાં આવી છે એ પૂર્ણ કરવામાં આવી છે। સરકાર તરફથી એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે, જ્યાં 1 જૂનથી એટલે કે આજથી 31 ઓક્ટોબર સુધી કોટન પર ઇમ્પોર્ટ ડ્યુટી અહીંયાથી ઝીરો કરવામાં આવી છે। અગાઉ 11% ઇમ્પોર્ટ ડ્યુટી લાગતી હતી, જે અહીંયાથી હટાવવામાં આવી છે સંપૂર્ણપણે, અને હવે ઝીરો ઇમ્પોર્ટ ડ્યુટી કોટન પર લાગતી જોવા મળશે। હવે આ કેમ નિર્ણય લેવામાં આવ્યો છે સરકાર તરફથી? તો ગ્લોબલ કોમ્પિટિટિવનેસ વધારવા પર સરકારનું ફોકસ હવે અહીંયા વધતું દેખાયું છે। એટલે ગ્લોબલ સ્પર્ધા વધારવા માટે સરકાર જે છે તે અહીંયાથી પ્રયત્નો કરતી દેખાઈ રહી છે। દુનિયાનું 23થી 25% કોટન પ્રોડક્શન ભારતમાં થાય છે અને એટલે માટે ઇમ્પોર્ટ ડ્યુટી જે અહીંયાથી ઝીરો કરવામાં આવી છે। હવે પ્રોડક્શનની જો આપણે વાત કરી લઈએ, કેટલું પ્રોડક્શન થાય છે દેશમાં, ભારતમાં, તો FY23ની વાત કરી લઈએ તો લગભગ 336 લાખ ગાંસડીનું પ્રોડક્શન થયું હતું, જે FY24માં 317 લાખ ગાંસડીનું થયું છે। 25ની વાત કરી લઈએ, નાણાકીય વર્ષ 2025ની, તો અહીંયા 294 લાખ ગાંસડી જે છે એનું પ્રોડક્શન થયું હતું અને 26નું એસ્ટિમેટ એવું બનતું દેખાયું છે કે 320 લાખ ગાંસડી જે છે એનું પ્રોડક્શન ભારતમાં કોટનનું આપણને થતું જોવા મળતું દેખાઈ શકે છે। એટલે પ્રોડક્શનમાં એક અનુમાન વધવાના બનતા દેખાઈ રહ્યા છે। હવે ટેક્સટાઇલ એક્સપોર્ટની જો આપણે વાત કરી લઈએ, કારણ કે તે પણ એક સારું છે, હવે એક્સપોર્ટને અહીંયાથી રાહત સરકારે તો આપી છે। FY26માં એક્સપોર્ટ જે છે તે લગભગ 2.2% ઘટી 35.79 બિલિયન ડોલર આપણને થતો જોવા મળતો દેખાઈ શકે છે। 2030 સુધીની જો વાત કરી લઈએ તો એક્સપોર્ટમાં લગભગ 100 બિલિયન એક્સપોર્ટનો અહીંયાથી લક્ષ્ય સરકારનો બનતો દેખાઈ રહ્યો છે। અને હવે જે રીતે ઇમ્પોર્ટ ડ્યુટીમાં એક રાહત આપવામાં આવી છે, તો ઉપલબ્ધતા જે છે કોટનની તે આ ટેક્સટાઇલ મિલો માટે આપણને આવતી દેખાશે। સાથે કુલ મર્ચન્ટાઇઝ એક્સપોર્ટ ટેક્સટાઇલનો 9% હિસ્સો અહીંયા રહેતો દેખાઈ રહ્યો છે। રેડીમેડ ગાર્મેન્ટ્સ એક્સપોર્ટની વાત કરી લઈએ તો લગભગ 2.9% વધી 15.81 બિલિયન ડોલર પર આપણને રહેતો દેખાઈ શકે છે। આ સાથે કોટન કોમોડિટી એક્સપોર્ટમાં 0.4%નો વધારો જોઈ રહ્યા છે। સાથે વેલ્યુ એડેડ જે હેન્ડીક્રાફ્ટ છે એના એક્સપોર્ટમાં પણ વધારો થયો છે, 6.1% એક્સપોર્ટ આપણને વધતો દેખાયો છે। નબળી વૈશ્વિક માંગ છતાં વેલ્યુ એડેડ સેગમેન્ટમાં સારો ગ્રોથ જોવા મળ્યો છે। અને જો કોટન ઇમ્પોર્ટની આપણે વાત કરી લઈએ કે ભારતમાં અત્યારે કઈ રીતની સ્થિતિ બનતી દેખાઈ રહી છે, તો ઇમ્પોર્ટ થનાર કોટનની ક્વોલિટી જે છે તે સ્થાનિક કોટનથી થોડીક અલગ આપણને રહેતી દેખાઈ રહી છે। FY26ની જો આપણે વાત કરી લઈએ તો એમાં રો મટીરિયલ જે છે એ કોટન જે છે, રો કોટન, એની ઇમ્પોર્ટ લગભગ વધ્યું છે, 54.6%નો વધારો રો કોટન ઇમ્પોર્ટમાં આપણને થતો દેખાયો છે। US, ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ અને આફ્રિકાથી આ કોટનનો ઇમ્પોર્ટ જે છે તે થાય છે અને ડ્યુટી ફ્રી મર્યાદા લગભગ 6 લાખ ગાંસડી કોટનનું ઇમ્પોર્ટ જે છે એ અનુમાન હવે અહીંયાથી બનતું દેખાઈ રહ્યું છે કે જે રીતે ડ્યુટી ફ્રી કરવામાં આવી છે, તો એમાં મર્યાદામાં લગભગ 6 લાખ ગાંસડી કોટન જે છે એનું ઇમ્પોર્ટ આપણને થતું જોવા મળતું દેખાઈ શકે છે। તો હવે જે પહેલાં 11% ઇમ્પોર્ટ ડ્યુટી લાગતી હતી તે અહીંયાથી સરકારે નાબૂદ કરી છે, ઝીરો ઇમ્પોર્ટ ડ્યુટી કરી છે। ઇવન સેસ પણ લાગતો હતો, એગ્રીકલ્ચર સેસ, તે પણ અહીંયાથી હટાવવામાં આવ્યો છે। એટલે એક રાહતના સમાચાર ગાર્મેન્ટ અને ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ માટે આવતા દેખાયા છે, જે તરફ સરકારનું એક સારું પગલું આપણે ગણી શકીએ। જી આરતી, આ સમગ્ર જાણકારી આપવા બદલ આપનો આભાર। અને ત્યારે